નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। હવે આજે છે શુક્રવાર। આમ જો ને તો આજનો દિવસ છે ને તમારી માટે એક મોકો પણ છે કમાણી કરવા માટેનો, કેમ કે શુક્રવાર છે ને એ દિવસનો મેઇન ફાયદો એ હોય છે કે આજે તમારે એક તરફા ટ્રેડ હોય છે, કાં તો આજની જે માર્કેટ છે એ ઉપર જાય અથવા તો આજનું માર્કેટ નીચે જાય। આ બે જ વસ્તુ શુક્રવારે થતી હોય છે, કેમ કે શુક્રવાર છેલ્લો દિવસ હોવાથી જો આ અઠવાડિયાના અંતમાં કોઈ પણ પ્રકારની જો બીક હોય કોઈના મનમાં તો માર્કેટ નીચે જતું હોય છે। અને આપણે જોઈ શકીએ છીએ કે જે દુનિયામાં અનિશ્ચિતતાનું જે વાતાવરણ છે, યુકે અને ઈરાનનું જે વાતાવરણ છે એના કારણે જ માર્કેટ છે ઉપર સ્ટેબલ થઈ નથી શકતા, કેમ કે બધાના મનમાં એક ડર છે કે યુકે અને ઈરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધની જાહેરાત થઈ શકે એમ છે, બરાબર છે। તો આને ધ્યાનમાં રાખીને તમારે આજે જોવાનું છે કે જેમ આપણે પહેલાં વાત કરી હતી એમ કે આ જે લેવલ છે ને નીચે આવતા જાય છે, પરંતુ એક નવી વાત એ થઈ છે કે જે 365નો જે લો બનાવ્યો હતો, બરાબર છે, એ 365નો જે લો છે ત્યાંથી નીચે ગયું નથી, કાલે હોલ્ડ કર્યું છે, પરંતુ ઉપર ટીક્યું પણ નથી। આ બે ક્રિટિકલ વસ્તુ છે કે ઉપર નવો હાઈ પણ નથી બન્યો કે જૂના હાઈને ટકાવી નથી શક્યું અને નીચે લો પણ નથી બન્યો, એટલે કે માર્કેટ પોતે પણ કન્ફ્યુઝ છે। તો હવે આજે બે વસ્તુ થઈ શકે છે, માર્કેટ કેવી રીતે ખુલે છે એ જોવાનું છે, અને જો માર્કેટ ખુલ્યા પછી તમે જોઈ શકો છો કે કાલે મેક્સિમમ તમે જુઓ ને તો 562થી માર્કેટ ઉપર જઈ શક્યું નથી। મોર્નિંગમાં જ વાત કરો જે ઊંચાઈ પકડી હતી 562-565થી માર્કેટ નીચે લપટી ગયું હતું, અને છેલ્લે તમે જુઓ છો કે છેલ્લે જે લો જાળવી રાખ્યો છે ને 400નો જાળવી રાખ્યો છે, એટલે કે 400થી 562-65નો જે હાઈ છે એ જાળવી રાખ્યો છે। હવે આની વચ્ચે તમારે જો ચાન્સ લેવો હોય તો બે રીતે લઈ શકાય। એક તો માર્કેટ ખુલતાની સાથે જો સેલિંગ પ્રેશર આવી અને 400 સુધી સેલિંગ થાય, માનો કે માર્કેટ ક્યાં ખુલે છે મહત્વનું, જો માર્કેટ 565-550 ખુલી જાય ને તો ફાયદો છે, તો તમે જે સેલિંગ છે ને એનો લાભ લઈ શકશો। પણ માર્કેટ જો 400-450-450ની આસપાસ ખુલે પછી નીચે જાય, પાછું રિકવર થાય, ફરી જ્યારે નીચે જવાનું હોય ત્યારે તમને ફાયદો થાય। તો આના માટે મેં તમારા માટે 3 પ્રકારની પૂટ તૈયાર કરી છે। એક તો 25-400 વાળી જે 73 વાળી પૂટ છે એ તમને ₹10 ઓછા, એટલે કે અહીંયા 63માં તમને મળી જશે, 63 કે 60માં મળી જશે। આ પૂટ જેટલી સસ્તી મળે ને એટલી લેવાની છે, તો તમે આનો ફાયદો ઉઠાવી શકશો। તો એક તો 65-400 વાળી જે પૂટ છે એનો તમારે ફાયદો ઉઠાવવાનો છે, બરાબર છે। અથવા હજી જો આમાં તમારે સસ્તું કરવું હોય પણ ધ્યાન એ રાખવાનું છે કે માર્કેટને પહેલાં ઉપર આવવા દેવાનું છે, પહેલાં જો સેલિંગ હોય તો એન્ટ્રી લેવાની નથી, સેલિંગ પહેલાં હશે તો એન્ટ્રી લેવાનો ફાયદો નથી, કેમ કે નીચેથી બાઉન્સ આવશે, એટલે પહેલાં તો માર્કેટને ઉપર આવવા દેવાનું છે, મેક્સિમમ ઉપર આવવા દેવાનું છે। એવું લાગે કે ના હવે માર્કેટ ઉપર ખેંચી નહીં શકે ત્યારે જ એન્ટ્રી કરવાની છે। 165-400 વાળું છે, ત્યાર પછી 25,000ની જે આ પૂટ છે એની પણ તમારે ધ્યાનમાં લેવાની છે, જે ₹16માં છે। છેલ્લા પૂટે પણ સારું એવું રિટર્ન આપ્યું, જો 19 છે જઈને અને 36 સુધી ગયું હતું, ત્યાર પછી બીજા દિવસે 17નો લો લગાવીને ફરીથી 27 સુધી ગયું હતું, એટલે કે આમાં 10 પોઈન્ટનું ઇન્ક્રીમેન્ટ છે, 10, એટલે કે જો આમાં તમારે ક્વોન્ટિટી વધારે રાખીને કામ કરવું હોય ને તો આમાં કામ થાય એવું છે। મિનિમમ આ 16-17ની આસપાસ છે, આજ કદાચ ₹12માં તમને મળી જાય, 13-14માં મળી જાય, તો ત્યાંથી એન્ટ્રી લઈને ક્વોન્ટિટી વધારે રાખીને અને 10 પોઈન્ટ આગળનો વિચાર કરવાનો છે, એટલે કે 12 ખરીદી કરવાની, 22 વેચવાનું, ક્વોન્ટિટી વધારે હશે એટલે ખાલી 10 પોઈન્ટ હાલશે તો તમારે 500 લઈ લો તો તમારે 5,000 જેવી આવક થઈ શકે છે। તો એક 25,000 પૂટનો ઉપર તમારે નજર રાખવાની છે। ત્યાર પછી આપણે એવું માનીએ છીએ કે 24,700 સુધી માર્કેટ જઈ શકે છે, તો એક ₹7 પણ પૂટ છે, જે ₹7 પૂટનું પણ તમે સારું એવું કામ જોઈ શકો છો, બરાબર છે। જો જ્યારે આ પૂટ 11 હતી તો ત્યાંથી 15-16 સુધી ખેંચ્યું તો 5 પોઈન્ટ આ પૂટ ખેંચી શકે છે। આ પૂટ કદાચ તમને જો ₹5માં આજે મળી જાય ને તો આમાં પણ સારું કામ થઈ શકે એમ છે। ₹5માં પૂટ મળી જાય ને 10 વેચી નાખવાની, મેક્સિમમ ક્વોન્ટિટી કરી નાખવાની, આ રીતે પણ તમે આજે કમાણી કરી શકો છો, પરંતુ યાદ રાખજો માર્કેટને એકવાર મેક્સિમમ ઉપર આવવા દેવાનું છે, બરાબર છે, અને આપણે પૂટ ઉપર જ નજર રાખશું। ઓકે, આવજો, બાય।